મહેતાએ બહુ હાઈ ક્લાસ વાત કરી નરસિંહ મહેતાએ. હું કરું એ જ અજ્ઞાન છે. બસ કરવાનું ક્ષેત્ર બહુ નાનું છે, થઈ રહ્યું છે એનું ક્ષેત્ર બહુ વિશાળ. આ જે કઈ છે એ સીમિત છે, ભેદ નથી. બાયણીના પ્રાણને કે અંદરના પ્રાણને આજે કોઈ ભેદ નથી, પણ આમાં જેટલો મુદ્દો છે એટલો સીમિત. અને હયાતીમાં જ્યારે તમે એને જો એવી દશા આવી જાય ને તો અત્યારે જ આ મુદ્દો સમજાઈ જાય એવું છે. ભાગસાહેબે કીધું કે દસમ દશા આવી દિલ ભીતર. કેવી દશા? દસમ દશા. આ 10 ઇન્દ્રિયોની જે મજા છે એવી નહીં. દસમ દશા આવી દિલ ભીતર. એકમાં અનેક સમાયું, નહીં કોઈ આવ્યો નહીં કોઈ જાયો, એસો ભેદ બતાયો. આમાં કોઈ તઈ સમજાઈ જાય ભાઈ આમાં કોઈ આવ્યું નથી. આ એક જાતનો છે. કા વ્યવસ્થા હોય કા અવ્યવસ્થા હોય, કા સગવડ હોય અગવડ હોય. આ છે તો જીવનનું અંદર આજ કે બીજું કઈ. હવે બેયને તમારી નજર સામે રાખીને એને જેમ છે મેં એને રાખીને નક્કી કરી નાખો કે આ બેમાં જે કંઈનો અર્થ નથી. પછી પ્રશ્ન ક્યાં રહ્યો? જીવો એમાં જ, એની બાઈને તો જીવાય એમ જ નથી. પણ પસાર થાવ છો ત્યાં અગવડતા ને સગવડતા બે મુદ્દા હોય, કાં મળે કાં ખોઈ, કાં થાય કાં મટી, કાં આવી અને જાય છે તો આ. અને એ અરબ શોખને આજ બાપા ખીજાઈ ગયા બહુ એમ. આજ બહુ આનંદ આવ્યો. આ બે મુદ્દા જ નહીં લેવાના. સમજાઈ ગયું? બધા ઠેરાઈ ગયા. હું કઈ થાકવો માણસ તો નથી. થાકશો તો તમે એક દરવાજો મૂકી દઉં. બાકી હું તો એકવાર સામું આવ્યું જીવિત આવું મૂકવાનો નથી. પણ જેટલું છે આ જગતમાં એ શબ્દ અને દ્રશ્યમાં જ છે. સમજાઈ ગયું? હા, બે માં જન્મ શબ્દ છે, મૃત્યુ શબ્દ છે, સુખે શબ્દ છે, દુઃખે શબ્દ છે. શબ્દ સિવાય કાંઈ છે. પડા રહે દરબાર મેં ધોકા ધણીકા ખાય, કોઈ દી લેટ દરિયાવ કી સામે કિનારે લે જાય. બસ કોક દી જેવો કલર આવી જાય ને, અને આવી જાય એટલે આ કાંઠે તો ઓલો કાંઠે. કાંઠો રાખો બદલાઈ જાય તો પછી એ કેમ મારે આમ કરવું છે? કાંઈ નો કે સાનું નો થઈ જાય. આખી જે માનસિક, કારણ કે તમારી પાસે આ જીવનને ચલાયમાન કરવાના 3 માધ્યમ છે. એક શરીર, એક મન અને એક પ્રાણ. એકમાં કાંઈ પણ સ્પીડ પકડાય છે ને એટલે ઓલા બે ગતિશીલ બની જાય છે. સમજાઈ ગયું? હવે જો મનને આ 3 વસ્તુ છે એમાં મન ક્રિયા વિનાનું છે. એને આપણે બધા ઋષિમુનિઓ અનાદિથી ક્રિયા આપે છે. હવે મનને દિશા બદલાવી છે એટલે મનને ક્રિયા આપે છે. એની એક અનુમાન છે. હવે ગંગા સતીએ કીધું મનને સ્થિર કરીને આવો મેદાનમાં. તો કાંઈ કરવાનું કીધું? મનને સ્થિર કરી આવો મેદાનમાં, મિટાવું સર્વે કલેશ, હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વરણને વેશ, ત્યાં મુક્ત તમે થઈ. સૂત્ર નવીન જે આવ્યું એ આવ્યું કે લૂંટાવી દેવા વાળો લૂંટી શકે. બસ આને મોજ કીધી સંતોએ, ફકીરી કીધી, બાદશાહી કીધી, સ્થિતિ પ્રજ્ઞ કીધો, વિદેહી, આવા અનેક નામો એના પડ્યા. પણ પેલો વાત એ લૂંટાવી દેવું પડે. બસ પેલા તો આ એક મુદ્દો કરો કે જો તમે આંખું બંધ કરશો ને તો વિચાર કા પ્રાણને પકડી જાઓ. હવે ભાઈ આ અનંત ભોળા બાપાએ કીધું કે અનંત જન્મોની છે બગડેલી આ વૃત્તિ, આને સુધારે કોઈ ચતુર સુજાણ એવું હોય કે કાગડાને તમે કોક દી જોજો
કઈ કાગડો આમ બેઠો હોય ને તમે આમ વાંકા વળી કાંકરો લેવાની તૈયારી કરો તાવ ઉડી જાય. હા, એને ચતુર સુધાર કહેવાય. ધક્કા મારી તો કે નથી જવું. સિસ્ટમને જોઈ લો. આમાં મારે તમારે કાંઈ આવડા મોટા બંધારણના નિયમની અંદર કાંઈ કરવું પડતું નથી. અને હું તમે રાડો રાઈડ કરી કે કાંઈક આશીર્વાદ દો. બ્રાહ્મણો આશીર્વાદને ફેંકી દો દરિયામાં. વિચારની રાયડું નાખું, ખાલી આમ દ્રષ્ટિને સ્થિર કરી દો, નો વિચાર આવે. પણ નબળાઈ સિવાય આપણી પાસે કાંઈ છે એમ. માણસ માત્ર જેવો છે એવું પોતાની ભાષાથી ઉચ્ચારણ કરે છે, અને જેવી ભાષાનો પ્રયોગ કરે છે એવું જ એના દિલમાં ભરેલું હોય છે, અને જેવું એના દિલમાં ભરેલું હોય છે એવું જ એનું જીવન હોય છે. એટલે એને કીધું હરખ અને શોકની ના આવે હિડકી પાનભાઈ. એને હરખ શોક થવો જોઈએ નહીં. કારણ કે આ દુનિયા લૂંટાઈ જાય તો અનાદિથી લૂંટાઈ છે ને. આ ખોડા બાપા એવા કેટલાય મરી જાય રાજા મહારાજા. તો આનો હરખ શોક હોય? આનું અંજામ જ જો થઈ ગયું છે તમારી અંદર, એમાં આવી જાવ ને કરવા વાળા થાવ છોથી. અને આ બધું થઈ જ રહ્યું ને. આપણું જીવકા 6 મહિનાના આપણા કેવડા બની ગયા અને થઈ જ રહ્યું છે. આમાં મેં તમે કાંઈ કર્યું નથી. આ નજીકમાં એટલું બધું રહસ્ય હોય તો હજી આપણે કરવા તરફ જવું છે. હું કરવાનો વિરોધી માણસ છું, વ્યક્તિનો વિરોધી માણસ નથી. એટલે જ્યારે તમને નક્કી સમજાશે કે મારું કારણ મારો વિચાર છે, બસ આના સિવાય કંઈ તમે છો ને સુખી દુઃખી જે હોય એનું કારણ વિચાર છે, બીજું કોઈ કારણ છે નહીં. અને એ વિચાર મિટાવવાથી જ એમાં છૂટી શકાય. બાકી માનતા કરીએ, પૂજા કરીએ, ત્યાગ કરીએ એમાં છૂટી શકાય નહીં. બસ આથી વધારે મારી પાસે કોઈ હેલું રહસ્ય છે નહીં. અને આ તમારે જ એમાં પસાર થવાનું છે. આમાંથી કોઈ તમને પસાર કરાવી શકે નહીં. આ શું કહેવાય? હું બાયનેથી પ્રાણ અંદર ભરી અને બોલું છું એને સ્વર કહેવાય. સમજાઈ ગયું? હવે જ્યારે બાયને અવાજ કાઢું એટલે એક આ રાઉન્ડ છે, એક આ રાઉન્ડ છે. જે આ રાઉન્ડ છે ને સ્વર અને ઈશ્વર. મારી દ્રષ્ટિએ લગન જો તમારી હોય ને તો આ વિશ્વમાં કોઈ એવું બંધન નથી કે તમે તોડી ન શકો. જેટલી તમારી નબળાઈ છે એની મોટામાં મોટો પ્રશ્ન છે. અને જેટલું છે આ જગતમાં એ શબ્દ અને દ્રશ્યમાં જ છે. સમજાઈ ગયું? હા, બે માં જન્મ શબ્દ છે, મૃત્યુ શબ્દ છે, સુખે શબ્દ છે, દુઃખે શબ્દ છે. શબ્દ સિવાય કાંઈ છે? કારણ કે બધું શૂન્ય છે. કોઈ પણ ઘટના પહેલા પણ શૂન્ય હોય છે અને ઘટના ઘટી ગયા પછી પણ શૂન્ય હોય છે. આના ઉપર થોડુંક ધ્યાન આપો તો કેવી મજા આવી જાય. હે, શરૂઆતમાં શૂન્ય હોય છે, એમાંથી આપણે કાંઈક ડખે ચડી, હવે ડખો પૂરો થાય પાછળ શૂન્ય જ હોય. તો આપણને એ ન સમજાઈ જાય કે મેં આ ડખો કર્યો, ખોટું કર્યું, આ ન કરાય. હે, સમજાઈ જવું જોઈએ. એમ તોય ડખો કરે, કારણ કે એને મજા આવતી હોય ને એટલે ડખો કરે. ને સમજાઈ જાય કે બીજી વાર ડખો કરે. આખી જે માનસિક, કારણ કે તમારી પાસે આ જીવનની ચલાયમાન કરવાના 3 માધ્યમ છે. એક શરીર, એક મન અને એક પ્રાણ. એકમાં કાંઈ પણ સ્પીડ પકડાય છે ને એટલે ઓલા 2 ગતિશીલ બની જાય છે. સમજાઈ ગયું? હવે જો મનને આ 3 વસ્તુ છે એમાં મન ક્રિયા વિનાનું છે. એને આપણે બધા ઋષિમુનિઓ અનાદિથી ક્રિયા આપે છે. હવે મનને દિશા બદલાવી છે એટલે મનને ક્રિયા આપે છે. એની એક અનુમાન છે. હવે
ગંગા સતીએ કીધું કે મનને સ્થિર કરીને આવો મેદાનમાં. તો કાંઈ કરવાનું કીધું? મનને સ્થિર કરી આવો મેદાનમાં, મિટાવું સર્વે કલેશ, હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વરણ ને વેશ, ત્યાં મુક્ત તમે થઈ. આમાં બે જ રીતે એકા માણસને સમય અને સંજોગ શીખડાવે છે. જેટલું શિક્ષણ મળે આપણું પરિવર્તન થાય તો સમય સંજોગથી જ થાય ને. એક સમજ ઈ છે અને એક સમજ માણસ લઈને જાય. બસ પેલા તો આ એક મુદ્દો કરો કે જો તમે આંખું બંધ કરશો ને તો વિચાર કા પ્રાણને પકડી જાય. હવે ભાઈ આ અનંત ભોળા બાપાએ કીધું કે અનંત જન્મોની છે બગડેલી આ વ્રતિ, આને સુધારે કોઈ ચતુર સુજાણ એવું હોય કે કાગડાને તમે કોક દી જોજો કે એ કાગડો આમ બેઠો હોય ને, તમે આમ વાંકા વળી કાંકરો લેવાની તૈયારી કરો તાગ ઉડી જાય. હા, એને ચતુર સુજાણ કહેવાય. ધક્કા મારી તો કે નથી જવું. હવે જો પ્રકૃતિના ક્ષેત્રનો આખો ડ્રામો તમારા હૃદયમાં પડેલો છે, જો નિર્વિચાર અંકરણની સ્થિતિ થઈ જાય તો તમને શરીર અને પ્રાણનો અલગતાવાદ આવી જાય. અને વિચાર શૂન્યની સ્થિતિ થાય તો પછી તમને શરીર કે પ્રાણ તમારા ઉપર હાવી થઈ શકે નહીં. એટલે તમે તમારા વર્તમાનનું જીવન છોડી અને તમારા ભૂતકાળના જીવનમાં જાઓ. અને ભૂતકાળનું જીવન હોય તો એ આજ્ઞા ચક્રથી શરૂ થાય છે. વર્તમાનનું જીવન હૃદયની સાથે જોડાયેલું છે. એટલે કાર્ય કારણ ને ભાવ કભાવ ને પ્રિય અપ્રિય બધું એમાં હોય. બસ ઓમાં કાંઈ હોય નહીં. એ નક્કી છે કે આ થાય જ. બસ થાય જ તો એનો હું રક્ષક કરવો કયો ભાઈ. વિચારની રહેલું ને હું ખાલી આમ દ્રષ્ટિને સ્થિર કરી દો નો વિચાર આવે. પણ નબળાઈ સિવાય આપણી પાસે કાંઈ છે. એ તો નિયમ દેરીઓ એ ક્યાં કામ કરે છે? પ્રકૃતિના ક્ષેત્રમાં. પરમાત્મામાં કોઈ નિયમ નથી કે એને કાંઈ કરવા પણ નથી. જો આ મારી અંદર પ્રાણ હાલે છે તો જ હું આ બધી ચેષ્ટા કરી શકું છું. પ્રાણ ન હોય તો કોઈ ચેષ્ટા કરી શકું. એટલે આ જે મારું જીવન છે એને જે શક્તિ પ્રદાન કરે છે એ મારો પ્રાણ કરે છે. અને પ્રાણને સતત જે જાગૃત રાખે છે એ પ્રાણનો પ્રાણ છે, એ પરમાત્મા છે. બસ પાછો એટલો નજીક છે એમ, કારણ કે સર્વવ્યાપી હોય એટલે નજીકમાં નજીક એ હોય ને. એટલે એને કીધું હરખ અને શોકની ના આવે હિડકી પાનભાઈ. એને હરખ શોક થવો જોઈએ નહીં. કારણ કે આ દુનિયા લૂંટાઈ જાય તો અનાદિથી લૂંટાઈ છે ને. આ ખોડા બાપા જેવા કેટલાય મરી જાય રાજા મહારાજા. તો આનો હરખ શોક હોય? આનો અંજામ જ કે જો તમે એટલા શૂન્ય બની જાઓ તો સદગુરુની અંદર એ સત્તા છે કે તમારી અંદર પ્રશ્ન એ ઊભો કરશે. અને એ જ પ્રશ્ન તમે મને કરશો. મને તમને નથી ખબર પણ પ્રશ્ન મેં જ મોકલ્યો છે. અને એ જ પ્રશ્નનો હું જવાબ આપું એટલે તમે ગયા. ખરેખર કલા સિવાય કાંઈ છે. બીજી રીતે તો કાંઈ થઈ શકે એમ નથી. એટલે જ્યારે તમને નક્કી સમજાશે કે મારું કારણ મારો વિચાર છે, બસ આના સિવાય કંઈ તમે છો ને સુખી દુઃખી જે હોય એનું કારણ વિચાર છે, બીજું કોઈ કારણ છે નહીં. અને એ વિચાર મિટાવવાથી જ એમાં છૂટી શકાય. બાકી માનતા કરીએ, પૂજા કરીએ, ત્યાગ કરીએ એમાં છૂટી શકાય નહીં. બસ આથી વધારે મારી પાસે કોઈ હેલું રહસ્ય છે નહીં. અને આ તમારે જ એમાં પસાર થવાનું છે. આને આમાંથી કોઈ તમને પસાર કરાવી શકે નહીં. એક ખાલી એના સહજતાના ધર્મને તો જુઓ. સૂર્યને મેળવવા માટે કોઈએ કાંઈ કરવું પડે. ચંદ્રને આ જે આખું બ્રહ્માંડ રહ્યું
એમાં બધાને બધી વસ્તુ મળી જાય આપમેળે, કોઈ દાવો દલીલ કે ફરિયાદ કે કાંઈ કરવું પડે. એટલી બધી એક સહજ સ્થિતિનો ઇતિહાસ દર્શન તમારી સામે હોય અને તમે તમારી જડતામાં જીવો. આ મૂર્ખતાને પહેલા ફેંકી દો. મારી દ્રષ્ટિએ લગન જો તમારી હોય ને તો આ વિશ્વમાં કોઈ એવું બંધન નથી કે તમે તોડી ન શકો. જેટલી તમારી નબળાઈ છે એની મોટામાં મોટો પ્રશ્ન છે. મારી દ્રષ્ટિએ સમજ આ ખુલ્લા પ્રદેશમાં પડી જવાય. કોઈ ગ્રંથમાં કે કોઈ વ્યક્તિમાં કે કોઈ સાધનામાં કોઈ ત્યાગમાં સમજ નથી. કોઈ પણ દિશા તમે માનસિકતાની પકડી તમારી જડતા છે. જો આટલી સરળતામાં આવી જાઓ તો આ તમારી સામે સમજ સિવાય કાંઈ છે નહીં. કારણ કે બધું શૂન્ય છે. કોઈ પણ ઘટના પહેલાં પણ શૂન્ય હોય છે અને ઘટના ઘટી ગયા પછી પણ શૂન્ય હોય છે. આના ઉપર થોડુંક ધ્યાન આપો તો કેવી મજા આવી જાય. હે, શરૂઆતમાં શૂન્ય હોય છે, એમાંથી આપણે કાંઈક ડખે ચડી, હવે ડખો પૂરો થાય પાછળ શૂન્ય જ હોય તો આપણને એ ન સમજાઈ જાય કે મેં આ ડખો કર્યો, ખોટું કર્યું, આ ન કરાય. હે, સમજાઈ જવું જોઈએ. એમ તોય ડખો કરે, કારણ કે એને મજા આવતી હોય ને એટલે ડખો કરે. ને સમજાઈ જાય કે બીજી વાર ડખો કરે. જે આકાશગામી શબ્દ હોય એની પાછળ કાંઈ લાગી શકે નહીં. દાખલા તરીકે કૌશલ્ય આ જીભ ઉપરથી ફૂટતો શબ્દ છે. જો આને કાંઈ આગળ પાછળ લગાડી શકાય નહીં. એ કૌશલ્યમાં જ આખી કૌશલ્ય સમજાઈ જવી જોઈએ. બસ આને ભોજા બાપાએ કીધો, આને સમજે કોઈ ચતુર સુજાણ. દેવકી જીભને જલાય છે દેવકી. જો આમાં કોઈ લગાડી શકાય. એક રામની માતા હતી, એક કૃષ્ણની માતા. આને કોઈ ઉપમા આપી શકાય? કૈલાસને કોઈ ઉપમા આપી શકાય? ત્યાં પૂછવું પડે કૈલાસમાં કોણ રહે. ત્યાં કૈલાસમાં રહેવા વાળો શંકર શૂન્ય હોય એ જ ત્યાં રહી શકે. હે, આમાં ક્યાં સાધના કરવાની જરૂર છે, ઉપદેશ લેવાની જરૂર છે, ચેલો થવાની જરૂર છે? હે, આ શબ્દ શુંમાં સમાઈ જવો. સમજાઈ ગયું? પછી હવે શબ્દ ને હું મારે જરૂર છે. આ તો મોજ આવી જાય બોલું છું, પણ એ શબ્દને સમજાવું છું. જો શબ્દ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તમે જ તમને સમજાવો. સમજાય છે ને? હું હા 6 મહિનાના બાળક હતો તે બોલતો તેમ, તો આ ગોપ કેવી રીતે ગઈ? ખોજ કરી લ્યો એની, અને ત્યાં સુધી પાછા બી જાવ. 6 મહિનાના બાળક હતા ત્યાં સુધી, એટલે શબ્દ સમય, શબ્દ શૂન્ય થઈ ગયો. એટલું હેલું છે પણ તમારે કરવાનું છે ભાઈ. અહીંયા કોઈ પણ આ જગતમાં હાલતી પ્રતિક્રિયા, આવી પ્રતિક્રિયા અહીંયા છે નહીં. બસ. અને ભોળા બાપાએ એમ કીધું, હવે જે તમે જીવો છો એ મન અને વિચારના ક્ષેત્રમાં જીવો છો. આ મન અને વિચારનું ક્ષેત્ર નથી. તમારે તમારો ત્યાગ કરવો કે તમારે તમને જાણવા. જ્યાં સુધી મન વિચાર છે ત્યાં સુધી નહીં જણાય. આમાં બે જ રીતે એકા માણસને સમય અને સંજોગ શીખડાવે છે. જેટલું શિક્ષણ મળે આપણું પરિવર્તન થાય તો સમય સંજોગથી જ થાય ને. એક સમજ ઈ છે અને એક સમજ માણસ લઈને જાય. બસ. આ જે આપણને ચલાયમાન કોણ કરે છે? મન. જેટલી મનની સ્થિરતા કેળવવા માટે તમારે તમારા શરીરને પકડી લેવાનું
છે. ગંગા સતીએ કીધું શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ પાનભાઈ કામ શું કરવાનું છે ભાઈ? શરીરની સ્થિરતામાં નબળાઈ માત્ર એને મૂકી અને કડક થઈને બેસી જાવ, હું બેઠો છું ગમે એ આસન ઉપર બેહો. જો આ નહીં કરો તો કાંઈ પરિવર્તન આવશે નહીં. રજ માત્ર નબળાઈ નહીં, 10 મિનિટ બેહો ત્યારે તો રજ માત્ર નબળાઈ નહીં અને કોઈ ક્રિયા નહીં. હવે જો પ્રકૃતિના ક્ષેત્રનો આખો ડ્રામો તમારા હૃદયમાં પડેલો છે, જો નિર્વિચાર અંકરણની સ્થિતિ થઈ જાય તો તમને શરીર અને પ્રાણનો અલગતાવાદ આવી જાય. અને વિચાર શૂન્યની સ્થિતિ થાય તો પછી તમને શરીર કે પ્રાણ તમારા ઉપર આવી થઈ શકે નહીં. એટલે તમે તમારા વર્તમાનનું જીવન છોડી અને તમારા ભૂતકાળના જીવનમાં જાઓ. અને ભૂતકાળનું જીવન હોય તો એ આજ્ઞા ચક્રથી શરૂ થાય છે. વર્તમાનનું જીવન હૃદયની સાથે જોડાયેલું છે. એટલે કાર્ય કારણ ને ભાવ સ્વભાવ ને પ્રિય પ્રિય બધું એમાં હોય. બસ ઓમાં કાંઈ હોય ને એ નક્કી છે કે થાય જ. બસ થાય જ તો એનો હું રક્ષક કરવો કયો ભાઈ? એટલે જે થાય થવા દે. બસ તમે તમારા શરીર ઉપર પહેલો કંટ્રોલ મેળવો. કારણ કે આપણે બધા નાના હતા ત્યારે અંદર હતા. જેમ જેમ સમજ આવતી ગઈ એમ આપણું મન બાઈને નીકળી ગયું. હવે આ કોઈ પણ માણસનું મન અંદર રહેતું નથી. 15 વર્ષનો થાય એટલે બાઈને આવી જાય, પછી બાઈ હોય કે ભાઈ હોય. હવે કોઈને બાઈને નીકળવામાં મનને કાંઈ કરવું ન પડ્યું તો અંદર પૂરવામાં કરવું પડે. હે અને જેટલા એ ખરે છે આ જગતમાં અનાદિથી એકના મન અંદર પુરાણા નથી. લ્યો હવે હું કહું છું, એ તો નિયમ જે રહ્યો એ ક્યાં કામ કરે છે? પ્રકૃતિના ક્ષેત્રમાં. પરમાત્મામાં કોઈ નિયમ નથી કે એને કાંઈ કરવા પણ નથી. જો આ મારી અંદર પ્રાણ હાલે છે તો જ હું આ બધી ચેષ્ટા કરી શકું છું. પ્રાણ ન હોય તો કોઈ ચેષ્ટા કરી શકું? એટલે આ જે મારું જીવન છે એને જે શક્તિ પ્રદાન કરે છે એ મારો પ્રાણ કરે છે. અને પ્રાણને સતત જે જાગૃત રાખે છે એ પ્રાણનો પ્રાણ છે, એ પરમાત્મા છે. બસ પાછો એટલો નજીક છે એમ, કારણ કે સર્વવ્યાપી હોય એટલે નજીકમાં નજીક એ હોય ને. એટલે આ જેટલા સ્થિર થાઓ એટલી તમારી અંદર શૂન્યતા સ્થાપિત થશે. એટલે પહેલાં શરીરથી શાંત થશો, પછી મનથી, પછી પ્રાણથી. હવે આ 3 ક્ષેત્રો છે ને એ કાર્યકારણ આરે જોડાયેલા છે અને પ્રકૃતિના છે. સમજાઈ ગયું? એટલે એમાં કાર્ય કારણ જ હોય. કારણ કે આજ મજા નથી જવું જો, એટલે આમાં આવું આવતું જ હોય કે જો તમે એટલા શૂન્ય બની જાઓ તો સદગુરુની અંદર એ સત્તા છે કે તમારી અંદર પ્રશ્ન એ ઊભો કરશે. અને એ જ પ્રશ્ન તમે મને કરશો. મને તમને નથી ખબર પણ પ્રશ્ન મેં જ મૂકેલો છે અને એ જ પ્રશ્નનો હું જવાબ આપું એટલે તમે ગયા. આ ખરેખર કલા સિવાય કાંઈ છે. બીજી રીતે તો કાંઈ થઈ શકે એમ નથી. આમાં આ તમે તો ઘણો ટાઈમથી ભેરા રહ્યો છે એટલે કહો કે જે માણસ મને મળવા નથી આવતો ઇન્ટરનેટ ઉપર સાંભળીને અંતર્મુખ થઈ જાય છે, આ વાત તો પાકી છે. તો હવે આમાં ક્યાં પ્રશ્ન છે? આ કેવડી અજાયબી છે. હે જેવી રીતે ના કેવી છે એના ડંખમાં જ સંપૂર્ણ જે રિયેલું હોય એ મારા શબ્દમાં સંપૂર્ણ જે રિયેલું છે. જો એક પકડાઈ ગયો ને એટલે એનું બાષ્પીભવન કરી નાખે. લ્યો એટલું હેલું છે મારા માટે. પણ હવે તમે ભાઈ સાહેબ બાપા કર્યા કરો ને, કૃપા કરો, દયા કરો. હવે તમારે સ્થિર બેહવાનું ઠેકાણું નથી ને પ્રદર્શન કરો. એક ખાલી એના સહજતાના ધર્મને તો જુઓ. સૂર્યને મેળવવા માટે કોઈએ કાંઈ કરવું પડે. ચંદ્રને આ જે આખું બ્રહ્માંડ રહ્યું એમાં બધાને બધી વસ્તુ મળી જાય આપ મેળે. કોઈ દાવો દલીલ કે ફરિયાદ કે કાંઈ કરવું પડે
એટલી બધી એક સહજ સ્થિતિનો ઇતિહાસ દર્શન તમારી સામે હોય અને તમે તમારી જડતામાં જીવો, આ મૂર્ખતાને પહેલા ફેંકી દો. આંખની પાપણે ન ઓલે, મન સ્થિત થાય એટલે પ્રાણનો લય થાય, અને પ્રાણનો લય થયો એટલે તમારી અંદર કોઈ ચેષ્ટા જાગી શકે નહીં. એટલું નિરંતર બનવું છે ભાઈ. અને એ તમારી નબળાઈને તમારે ફેંકી દેવાની છે. કોઈને દયા કરુણાથી, ગ્રહણ ત્યાગથી, સાધનાથી કાંઈ થઈ શકશે નહીં. મારી દ્રષ્ટિએ સમજ આ ખુલ્લા પ્રદેશમાં પડી જવાય. કોઈ ગ્રંથમાં કે કોઈ વ્યક્તિમાં કે કોઈ સાધનામાં કોઈ ત્યાગમાં સમજ નથી. કોઈ પણ દિશા તમે માનસિકતાની પકડી તમારી જડતા છે. જો આટલી સરળતામાં આવી જાઓ તો આ તમારી સામે સમજ સિવાય કાંઈ છે નહીં. માણસ, હું તમને ખાસ કહું છું કે તમારી સમજ જે છે એ તમારી સમજથી સમજાશે. હવે કોઈ ગ્રંથ કે કોઈ શાસ્ત્ર કે કોઈ વ્યક્તિ તમારી સમજને સમજી શકે નહીં. જે આકાશગામી શબ્દ હોય એની પાછળ કાંઈ લાગી શકે નહીં. દાખલા તરીકે કૌશલ્ય, આ જીભ ઉપરથી ફૂટતો શબ્દ છે. જો આને કાંઈ આગળ પાછળ લગાડી શકાય નહીં. એ કૌશલ્યમાં જ આખી કૌશલ્ય સમજાઈ જવી જોઈએ. બસ આને ભોજા બાપાએ કીધો, આને સમજે કોઈ ચતુર સુજાણ. દેવકી જીભને જલાય છે દેવકી. જો આમાં કોઈ લગાડી શકાય? એક રામની માતા હતી, એક કૃષ્ણની માતા. આને કોઈ ઉપમા આપી શકાય? કૈલાસને કોઈ ઉપમા આપી શકાય? ત્યાં પૂછવું પડે કૈલાસમાં કોણ રહે? ત્યાં કૈલાસમાં રહેવા વાળો શંકર શૂન્ય હોય એ જ ત્યાં રહી શકે. આમાં ક્યાં સાધના કરવાની જરૂર છે? ઉપદેશ લેવાની જરૂર છે? ચેલો થવાની જરૂર છે? આ શબ્દ શુંમાં સમાઈ જવો સમજાઈ ગયું? પછી હવે શબ્દ ને હું મારે જરૂર છે. આ તો મોજ આવી જાય બોલું છું, પણ એ શબ્દને સમજાવું છું. જો શબ્દ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તમે જ તમને સમજાવો. સમજાય છે ને? હું 6 મહિનાના બાળક હતા તે બોલતા તેમ, તો આ ગપ કેવી રીતે ગઈ? ખોજ કરી લો એની, અને ત્યાં સુધી પાછા બી જાવ. 6 મહિનાના બાળક હતા ત્યાં સુધી, એટલે શબ્દ સમય, શબ્દ શૂન્ય થઈ ગયો. એટલું હેલું છે, પણ તમારે કરવાનું છે ભાઈ. અહીંયા કોઈ પણ આ જગતમાં હાલતી પ્રતિક્રિયા, આવી પ્રતિક્રિયા અહીંયા છે નહીં. બસ. અને ભોળા બાપાએ એમ કીધું, હવે જે તમે જીવો છો એ મન અને વિચારના ક્ષેત્રમાં જીવો છો. આ મન અને વિચારનું ક્ષેત્ર નથી. તમારે તમારો ત્યાગ કરવો કે તમારે તમને જાણવા, જ્યાં સુધી મન વિચાર છે ત્યાં સુધી નહીં જણાય. એક તો હું માનસિકતાથી જન્મથી જીદી માણસ હતો, એટલે કે નબળાઈ તો ન હોય. એટલે આખું ઓટોમેટિક જ હતું. આ ઓટોમેટિક જ છે બધું. તો તમને મેં સરનામું દીધું તું, મળવા આવજો એમ દીધું તું, ફોન કર્યો હતો તો એ કેમ આવ્યો? આ બધું ઓટોમેટિક જ છે. આમાં કોઈ કાંઈ કરતું નથી. હવે જે તમે કરો છો ને તમારી મોટામાં મોટી ધારણા છે. આને મૂકી દો બસ, એટલે થઈ રહ્યું છે એમ આવી જાવ એટલે બધું થાય. આ જે આપણને ચલાયમાન કોણ કરે છે? મન. જેટલી મનની સ્થિરતા કેળવવા માટે તમારે તમારા શરીરને પકડી લેવાનું છે. ગંગા સતીએ કીધું, શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ પાન. ભાઈ કામ શું કરવાનું છે? ભાઈ શરીરની સ્થિરતામાં
નબળાઈ માત્ર એને મૂકી અને કડક થઈને બેસી જાવ, હું બેઠો છું ગમે એ આસન ઉપર બેહો. જો આ નહીં કરો તો કાંઈ પરિવર્તન આવશે નહીં. રજ માત્ર નબળાઈ નહીં, 10 મિનિટ બેહો ત્યારે તો રજ માત્ર નબળાઈ નહીં અને કોઈ ક્રિયા નહીં. અને એ આ મોટામાં મોટો તમારી નબળાઈ છે ને. પ્રશ્ન શેનો વિચાર આવે એ વિચાર કરો. જ્યાં છો જેમ છો એમાં તમે સંતોષ માની લ્યો તો વિચારનો પ્રશ્ન ક્યાં રહે? હે હવે મને તો કેટલાય અમે આલીને આશ્રમ આલ્યો તમારું ભાઈ, હું અહીંયા રોટલી માગીને ખાઈ પણ મારે કાંઈ કરવું નથી. વધી વધીને થાય ઓમાં મોટો યોગી જ્ઞાની ભક્તન થાવ ને મહાન, તો આ રોટલી માગવું એમાં ભિખારી થાવ એની મને મજા છે. સમજાઈ ગયું? મજા બે છે કે નહીં? હે આ ભિખારી થઈને રોટલી માગું, બેન 2 રોટલી ચોપડા વિનાની આપી દો. ચોપડીને આપે. હે આમાં બંધન નથી, એમ થાવું ને એમાં બંધન છે. એટલે જે થાય થવા દે. બસ તમે તમારા શરીર ઉપર પહેલો કંટ્રોલ મેળવો. કારણ કે આપણે બધાય નાના હતા ત્યારે અંદર હતા. જેમ જેમ સમજ આવતી ગઈ એમ આપણું મન બાઈને નીકળી ગયું. હવે આ કોઈ પણ માણસનું મન અંદર રહેતું નથી. 15 વર્ષનો થાય એટલે બાઈને આવી જાય, પછી બાઈ હોય કે ભાઈ હોય. હવે કોઈને બાઈને નીકળવામાં મનને કાંઈ કરવું ન પડ્યું તો અંદર પૂરવામાં કરવું પડે. હે અને જેટલા એ ખરે છે આ જગતમાં અનાદિથી એકના મન અંદર પુરાણા નથી. લ્યો હવે હું કહું છું બાપા, એક બાજુ વચન છે ને એક બાજુ વ્યસન છે એમ. કારણ કે જે ખેંચી જાય છે વ્યસન જ ખેંચી જાય છે. પછી જે કઈ હોય આપણે આ જે જીવીએ છીએ એ વ્યસન જ છે ને. હા બસ એ હા બસ એ. એટલે આ જેટલા સ્થિર થાઓ એટલી તમારી અંદર શૂન્યતા સ્થાપિત થશે. એટલે પહેલા શરીરથી શાંત થશો, પછી મનથી, પછી પ્રાણથી. હવે આ 3 ક્ષેત્રો છે ને એ કાર્યકારણ આરે જોડાયેલા છે અને પ્રકૃતિના છે. સમજાઈ ગયું? એટલે એમાં કાર્ય કારણ જ હોય. કારણ કે આજ મજા નથી જવું જો, એટલે આમાં આવું આવતું જ હોય. શબ્દ સમાણો શૂનમાં, શૂન સમાણું આકાશ, આકાશ સમાણું વચનમાં. આ વચન કોક વિલ્લાની વાત. વચનનો અર્થ છે સંપૂર્ણ એકાગ્રતા, કોઈથી જુદું છે નહીં. બસ આમાં આ તમે તો ઘણો ટાઈમથી ભેરા રહ્યો છે એટલે કહો કે જે માણસ મને મળવા નથી આવતો ઇન્ટરનેટ ઉપર સાંભળીને અંતર્મુખ થઈ જાય છે, આ વાત તો પાકી છે. તો હવે આમાં ક્યાં પ્રશ્ન છે? આ કેવડી અજાયબી છે. હે જેવી રીતે ના કેવી છે એના ડંખમાં જ સંપૂર્ણ જે રિયેલું હોય એ મારા શબ્દમાં સંપૂર્ણ જે રિયેલું છે. જો એક પકડાઈ ગયો ને એટલે એનું બાષ્પીભવન કરી નાખે. લ્યો આટલું હેલું છે મારા માટે. પણ હવે તમે ભાઈ સાહેબ બાપા કર્યા કરો ને, કૃપા કરો ને, દયા કરો ને, હવે તમારે સ્થિર બેહવાનું ઠેકાણું નથી ને પ્રદર્શન કરો. એટલે વચન 3 શબ્દો છે. જો બીજી છે તમે એક ખાલી મારી દ્રષ્ટિએ જો શબ્દ એટલે નિરંતર બનો કે શબ્દ જેમ છે એમ યથાર્થ તમને એનું રૂપ સમજાઈ જવું જોઈએ. જો જીભ ઉપરથી બોલાણું, હૃદયથી બોલાણું. હે આ જોઈશું. તો જીભ ઉપરથી બોલાણું ને કક્ષા વધીને ન જીભની બાઈને બોલાણો, તમારા મોઢાની બાઈને બોલાણો. જો આટલો આ વચનનો વિસ્તાર. કોઈ પણ વસ્તુ છે એ શબ્દમાં યથાર્થ રીતે સમજાય જ જાય છે. શબ્દ નહીં સમજાય, શબ્દની પ્રોસિજર નહીં સમજાય ત્યાં સુધી તમે કોઈ પણ વાતને સમજી શકશો. શબ્દજી જેમ છે એમ બતાવે છે. આંખની પાપણી ન ઓલે, મન સ્થિર થાય એટલે પ્રાણનો લય થાય
અને પ્રાણનો લય થયો એટલે તમારી અંદર કોઈ ચેષ્ટા જાગી શકે નહીં. એટલું નિરંતર બનવું છે ભાઈ. અને એ તમારી નબળાઈને તમારે ફેંકી દેવાની છે. કોઈને દયા કરુણાથી ગ્રહણ ત્યાગથી સાધનાથી કાંઈ થઈ શકશે નહીં. જય બી કહેવાય. એટલે ભાઈ જો તમે તમારા એક હું ને જેટલું શાંત બનાવશો ને એટલી તમારા માટે જે સંકુચિતતા છે એટલી વિશાળતા પ્રાપ્ત થશે. અને એ વિશાળતામાં તમે કંઈ ખોવાઈ જાઓ તમને ખબર હશે નહીં. માણસ હું તમને ખાસ કહું છું કે તમારી સમજ જે છે એ તમારી સમજથી સમજાશે. હવે કોઈ ગ્રંથ કે કોઈ શાસ્ત્ર કે કોઈ વ્યક્તિ તમારી સમજને સમજી શકે નહીં. એક તો હું માનસિકતાથી જન્મથી જીદી માણસ હતો એટલે કે નબળાઈ તો ન હોય. એટલે આખું ઓટોમેટિક જ હતું. આ ઓટોમેટિક જ છે બધું. તો તમને મેં સરનામું દીધું હતું મળવા આવજો એમ દીધું હતું, ફોન કર્યો હતો તો એ કેમ આવ્યો? આ બધું ઓટોમેટિક જ છે. આમાં કોઈ કાંઈ કરતું નથી. હવે જે તમે કરો છો ને એ તમારી મોટામાં મોટી ધારણા છે. આને મૂકી દો બસ. એટલે થઈ રહ્યું છે એમાં આવી જાઓ એટલે બધું થાય. અને એ આ મોટામાં મોટું તમારી નબળાઈ છે ને. પ્રશ્ન શેનો વિચાર આવે એ વિચાર કરો. જ્યાં છો જેમ છો એમાં તમે સંતોષ માની લ્યો તો વિચારનો પ્રશ્ન ક્યાં રહે? હે હવે મને તો કેટલાય અમે આલીને આશ્રમ આલ્યો તમારું ભાઈ. હું અહીંયા રોટલી માગીને ખાઈ પણ મારે કાંઈ કરવું નથી. વધી વધીને થાય તોમાં મોટો યોગી જ્ઞાની ભક્તન થાવ ને મહાન તો આ રોટલી માગવું એમાં ભિખારી થાવ એની મને મજા છે. સમજાઈ ગયું? મજા બે છે કે નહીં? હે આ ભિખારી થઈને રોટલી માગું બેન બે રોટલી ચોપડા વિનાની આપી દો. ચોપડી ના આપે. હે આમાં બંધન નથી. એમ થાવું ને એમાં બંધન છે. બાપ એક બાજુ વચન છે ને એક બાજુ વ્યસન છે એમ. કારણ કે જે ખેંચી જાય છે વ્યસન જ ખેંચી જાય છે. પછી જે કઈ હોય આપણે આ જે જીવીએ છીએ એ વ્યસન જ છે ને. હા બસ એ હા બસ એ શબ્દ સમાણો શૂન્યમાં, શૂન્ય સમાણું આકાશ, આકાશ સમાણું વચનમાં. આ વચન કોક વિલ્લાની વચનનો અર્થ છે સંપૂર્ણ એકાગ્રતા. કોઈ કોઈથી જુદું છે નહીં બસ. એટલે વચન ત્રણ શબ્દો છે તો બીજી છે. તમે એક ખાલી મારી દ્રષ્ટિએ જો શબ્દ એટલે નિરંતર બનો કે શબ્દ જેમ છે એમ યથાર્થ તમને એનું રૂપ સમજાઈ જવું જોઈએ. જો જીભ ઉપરથી બોલાણું, હૃદયથી બોલાણું. હે આ જોયું તો જીભ ઉપરથી બોલાણું ને કક્ષા વધીને ન જીભની બાઈને બોલાણો, તમારા મોઢાની બાઈને બોલાણો. જો આટલો આ વચનનો વિસ્તાર. કોઈ પણ વસ્તુ છે એ શબ્દમાં યથાર્થ રીતે સમજાય જ જાય છે. શબ્દ નહીં સમજાય, શબ્દની પ્રોસિજર નહીં સમજાય ત્યાં સુધી તમે કોઈ પણ વાતને સમજી શકશો. શબ્દજી જેમ છે એમ બતાવે છે. જય બી કહેવાય. એટલે ભાઈ જો તમે તમારા એક હું ને જેટલું શાંત બનાવશો ને એટલી તમારા માટે જે સંકુચિતતા છે એટલી વિશાળતા પ્રાપ્ત થશે. અને એ વિશાળતામાં તમે કંઈ ખોવાઈ જાઓ તમને ખબર હશે નહીં. કાનભાઈ હંમેશા આ મુદ્દો એવો છે કે આપણું જીવન વિચાર છે એ વાત તો નક્કી થઈ ગઈ. હે એટલે જે વાતનો વિચાર તમને વધારે આવતો હોય તો એનાથી તમારું પ્રમાણ નીકળે કે તમે તમોગુણી વિચારવાળા છો કે રજોગુણી વિચારવાળા છો કે સત્વગુણી વિચારવાળા છો. સમજાઈ ગયું? એમ કાંઈ કરવાથી કાંઈ પરિવર્તન આવી જાય એવો કોઈ નિયમ છે? જે કાંઈ છૂટાય તો વિચારના વિચારથી છૂટાય બસ.
વિચાર ઉપર જે વિચાર તમને સતાવતો હોય તેના ઉપર જ વિચાર કરો. અને ગમે એ બાબત ઉપર તમે વિશેષ એમને હાઈલે જશો ને એટલે એક વિચારને પકડશો ને એટલે એ વિચાર પૂરો થાય એટલે એક વિકલ્પ જન્મે. આમ હાઈલાઇટ કરો અને એ એન્ડ આવે ને એટલે બધું એ વિચાર એ મુકાઈ જાય અને વિકલ્પ એ મુકાઈ જાય. ભોરીબાઈએ કીધું જો लिखा है तो पढ़ लो, देखा है तो पहचान लो, जो ये दो न होगा तो तुम तुम्हारी अंदर बिछोना बिछा कर आराम से लेट जाओ. આખું ભૂરીબાઈના જીવનનું રહસ્ય, ભૂરીબાઈના જીવનનું રહસ્ય. આ દુખિયા જગતમાં અનાદિથી કરે તો વિચાર જ કરે હે. આ એક પ્રશ્નને નક્કી કરી લ્યો ને નક્કી કરી નાખો, નથી વિચાર કરો, જે શાક આવે એ ખાઈ જ લેવું, કંઈ કેવું જ નથી કોઈને. બધું કરીને જાગ્યા તો કૃષ્ણ ભગવાન જાગ્યા ને આ કરાય નહીં ને આમાં રહેવાય નહીં એટલે ભાગી જાય ને દ્વારકામાં. એમ આ એને જાગ્યો કહેવાય. સમજાઈ ગયું? બધું કર્યું, યુદ્ધ કર્યું ને આ તે ને ભગવાન થયો કંઈક કર્યું, પણ છતાંય એને નક્કી થયું કે આ કાંઈ કરાય નહીં. હવે થઈ ગયું ને જાગ્યા ને તો હવાર કરી નાખો ને ગઈ જા કહેતા જાગ્યા ને તો હવાર. કોઈ પણ માન્યતાને નહીં. હું મહાન છું, મને તો સૌની પહેલાં ડેમમાં નાખી દેજો, મને સાચવશો તો મોટામાં મોટું આવરણ છે તમારું, એ સમજી લેજો બસ. કાંઈ કરોમાં શાંતિ. આ સર્વવ્યાપી અસ્તિત્વથી તમે રદ માત્ર એક તમારો વાળે જુદો પડ્યો નથી. આમાં ગોતવું, થાવું, ઉપદેશો, સમજ ને સાધનાના બધું પાગલપણ છે ભાઈ બસ. એટલે ખરેખર ભાઈ આમાં કોઈ પ્રશ્ન નથી, ખાલી શાંત થઈ જાઓ. તમને કારણ બતાવે છે કે તમારું અનાદિનું કારણ જન્મ મૃત્યુ સુખ દુઃખ સંયોગ વિયોગનું કારણ હોય તો વિચાર છે. પરમાત્મા એનું કારણ નથી, જગત એનું કારણ નથી, તમે જ તમારું કારણ છો. અને પાછું તમે જ જીવન લઈને આવ્યા છો, એમાં જેટલા વળાંક વળવાના છે ને એટલા વળવા જ પડે. કૃષ્ણને જ્યાં બાર લાગે ને ત્યાં જ લાગે. હવે આના જેવો એના પ્રારબ્ધમાં ફેરફાર ન કરી શકે તો આ દુનિયાની કોઈ હસ્તી કરી શકે તો ભાઈ સાહેબ બાપા નબળે શું કરો કરવી જોઈએ? દીવો માનવાની, માનતા કરવાની. એ કીધું શંકરાચાર્યજીએ કીધું કે એક વિચાર પૂરો થાય અને બીજો વિચાર જ્યાં સુધી ન આવે, આ વચ્ચેની સ્થિતિને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. હવે એક સેકન્ડે જો આનું દર્શન થઈ જાય તો એને વધારતા જાઓ બસ. એમ કરતાં કરતાં તમે છો જ નહીં તો મટી જવું કેટલું હેલું. આ છો એ જ ભ્રાંતિ છે બસ. હકીકતમાં તમે નથી, તમે ની કાંઈ નથી બસ. અને જો પ્રાણ કેટલી સહજતાથી 24 કલાક હાલ્યા કરે, આમાં મારે તમારે કાંઈ ધ્યાન આપવું પડે? તો આ શરીર છે, બાળક હતું એમાંથી આ 76 વર્ષનું થઈ ગયું, આને માટે એને કાંઈ કરવું પડ્યું? આ પૂરા કાળામાં ધોરા થઈ ગયા, દાંત પડી ગયા, બધું એને મેળે મેળે જ થતું. તો એટલું ન સમજે કે આ ડખો છે એ વિચારનો જ છે. હે વિચાર સિવાય કઈ ડખો છે? બસ વિચારમાં જ ભગવાન ને જગત ને તમે સુખ ને દુઃખ ને જન્મ ને મૃત્યુ. હવે વેદના કરવાથી એકેય વસ્તુ મહત્વની નથી, જેમ છે એમ જ હાલશે બસ. હાલવા દો, સાઈડમાં ઊભા રહી જાઓ એટલે માથાકૂટ મટી જાય. એને ઘરે તણાઈ જાવ તો દુઃખ થાય છે ને બસ. અને એ જીવન બાપાએ પછી ટપાલ લખી ભીમ સાહેબને કે ગુરુજી આ મનડું ને માને મમતાડું, ઘડીક ઘોડે ને ઘડીક પાડું. કારણ કે આ અનાદિથી આપણે સંગી છે ને એટલે એ એની આદત તો મૂકે નહીં. એટલે જીવન બાપાએ ભીમ સાહેબે ટપાલ લખી કે પત્ર લખું છું પ્રેમથી જીવન તમે લગ્ન કરીને લેજો. જ્યાં નીત નગારા નામના ત્યાં જ ઈશ્વર ભરપૂર છે. આ મનને ગમે ત્યાં મોકલશો ને મજા જ આવશે, પણ ત્યાં ઈશ્વર નથી. ઈશ્વર ક્યાં છે? જ્યાં નામના નગારા સતત વાગી ગયા છે ત્યાં.
હમણાં તમે વાણી કીધી એમાં નામને જ સર્વશ્રેષ્ઠ કીધું. નામ સિવાય કાંઈ સર્વશ્રેષ્ઠ છે નહીં. આ નામ મેળવવા માટે કાંઈ પણ કરવું પડે એમ નથી, કરે એને આ મળે નહીં. આ વિષય જ આખો અંતર્મુખ થવાનો છે. જ્યાં સુધી અંતર્મુખ ન થાવ ત્યાં સુધી તમે આમાં હાલવાના અધિકારી નથી. એટલે બાહ્યિક, હવે બાહ્યિક જો તમને સમજાય કે બાહ્યિક કાર્ય અને કારણ સિવાય કાંઈ છે નહીં. સમજાઈ ગયું? બાહ્યના જગતમાં છે શું? કાર્ય અને કારણ. બસ આના સિવાય કાંઈ છે. જો તમને એનો નિર્ણય આવે તો જ તમે એ દિશાને ધીમી પાડો ને, અને ધીમી પાડો તો અંતર્મુખ જ થવાના, બીજી જ દિશા છે ને. એટલે જો અંતર્મુખ થયા, સુખરામ બાપુએ કીધું કે નામ નામ શું કરો છો? નામ છે આપ જ માય, એ નામને પામા વિના આવાગમન નહીં જાય. પ્રકૃતિના જગતમાં કાર્યકારણ હોય, ચેતનના જગતમાં કાર્યકારણ હોય. એમ જેવી રીતે અંતર્મુખ થયા એટલે તમને તમારા વિચાર અને ભાવ સ્પષ્ટપણે સમજાવવા માંડશે. અને સમજાશે એટલે તમને નક્કી થાય કે આ હું વિચાર કરું છું, આ ભાવ કરું છું, આનો કોઈ અરજ છે નહીં. જે થવાનું હોય છે તે જ થાય છે. એટલે નિર્વિચાર સ્થિતિ જ્યાં સુધી તમારી ન થાય ત્યાં સુધી તમને શરીર અને પ્રાણનો અલગતાવાદ આવે નહીં. એટલે તમે તમારા વર્તમાનનું જીવનને છોડી શકો, પણ ભાષાને સમજવાનું છે. રામદેવ પીરે તો ભાષા સમજાવું, એને હવા હાથની જાયજમ ઉપર ઘણા ઓલિયા બેહાર દીધા. આ ભાષા ક્યાં તો જાયજમ બોલતી હતી, ગઈતી નહીં. હવે એ ખરેખર તો આવી જાયજમનું જ નહીં કીધું હોય ને, એનો કહેવાનો કાંઈક ઉદ્દેશ બીજો હશે, પણ વાતો કરવા વાળા આવડું આ જ કહે. હવે જેટલા હલવાના છે આ હવા જ છે, આના જે કોણે અડી ગઈ આ હવા જ છે. આ હવાની જાયજમ છે, બધાને અંતર્મુખ કર્યા. સમજી ગયા? એમ જો અંતર્મુખ થઈ જાઓ અને એની અંદર તાદાત્મ્ય થઈ જાઓ અને નિર્વિચાર સ્થિતિ થઈ જાય એટલે તમને શરીર અને પ્રાણનો અલગતાવાદ સ્થાપિત. એટલા સમયથી તમે બધા રહ્યો છો તો તમને ક્યારેય એવી કલ્પના નથી થતી કે આ માણસનું શરીર કઈ રીતે બેઠું છે? હે? અને તમે આ સામે દર્શન છે કોઈ એને અપનાવી શકતા નથી. થોડોક વિચાર તો કરો તમારો. હે? કોઈ બેઠા બેઠા કંઈક નું કંઈક ક્લિયર કરાવે. હવે આવડો શાંત થઈને બેઠો ને એની એક બેહવાની નકલ કરી લ્યો ને તોય કાફી. એટલે એને કીધું ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. આ તમારી એકાગ્રતાને સ્થાપિત કરવા માટે આ જે આસન છે એ તમારા ચિત્તમાં છપાઈ જવું જોઈએ. આધ્યાત્મિકતા વિષય વિચાર અને મનનો નથી. જેટલા જગતમાં મન અને વિચાર લઈ અને રડવા જાય છે એ કંઈ વિચાર નથી. સમજાય છે ને? આ વિષય આધ્યાત્મિકતા ચિત્તનો છે. એટલે ભોળા બાપાએ કીધું ચિત્તમાં ચટકું લાગ્યા વિના નહીં મળે કે તાર, ઈયળમાંથી જો ભમરી બને તો માણસને કેટલી નહીં. આ મુક્તપણાનો મુદ્દો જ છે. જે પરાને પાર ગયા એ બસ એ કોઈ પણ જાતનો બોધ ધારણ કરે નહીં. મટી ગયેલો માણસ શું કરી શકે? હે? આ જેટલા થઈને બેઠા એ અસત્ય છે, સત્ય નથી. અને એ કરે છે એ બરાબર છે, કારણ કે પાછું ભોગવટ આવવાનું છે. એને ખબર નથી ને મારે આવવું પડશે. શું માન્યતા છે એ જ બંધન છે. આધ્યાત્મિકતામાં કોઈ માન્યતા હોય? જ્યાં હું નથી તમે નથી ત્યાં હું હોય? હે? આ હકીકત આ છે. લ્યો હું તમે બે હોય તો પાખંડ સિવાય કાંઈ હોય નહીં.
અને આ જીવનની અંદર મોહ મમતાનો રોગ મટી ગયો. મટાડવો છે મોહ અને મમતાનો રોગ. મોહ મમતાનો રોગ મટી ગયો, હાવ થઈ ગઈ. હું અમને એની થઈ ઓળખાણ મટી ગઈ, મનની ટાણા વાહ. બસ આટલું હેલું છે. ઈસુ ભગવાને કીધું કે આ વિશ્વમાં નજીકમાં નજીક હોય તો તમારો પરમાત્મા. હવે આથી નજીક કોઈ બીજો છે નહીં. લ્યો હવે એમાં રાડો રાઈને દેખાડો, હેરાન થાઉં છું. અને ખરેખર તો માણસ માત્ર પોતાનું જીવન લઈને આવ્યું. એ જાગવાનું છે ને એ જ જાગશે. અને એને ગોતવા નહીં જાવ, ફરી આફુડે ભટકાઈ જાવ. બસ અને મળ્યા એટલા બધા ને આફુડા જ મળ્યા છે, સરનામા વિના ને એકો એક. અને આ જગત છે ને એ પછી કરે, હૈયાતીમાં તો એનો તિરસ્કાર જ કરે. આ જગતનું માનવ મનનું મોટામાં મોટું દુઃખ સ્વીકાર નહીં કરે, તિરસ્કાર કરશે. એટલે આ આખો ખેલ સમજનો છે. સમજ શા માટે છે? ગેરસમજ થઈ છે. એટલે ગેરસમજ શું થઈ છે કે હું છું નહીં અને છું એ. આથી વધારે બીજો કોઈ પ્રશ્ન નથી. કોઈને કાંઈ ભડકો થઈ જાય છે કે તો જાગૃતિ થઈ ગઈ ને મને ઘટના ઘટી ગઈ, આ બધાય હંગ છે. એક વાતનું તથ્ય નથી. આમાં કાંઈ થઈ શકે. પાછી સમજ. હવે તમે જે ધારણા બાંધી, સમજ કોને કહેવાય કે જેમાં ધારણા બાંધે એ સમજ. એટલે એ તમારી સમજ છે, પણ ખરેખર એ ગેરસમજ છે. હે, કારણ કે તમે એની બહાર નીકળવાના નથી. અને આ બધું છે કેમ? હકીકતમાં તો તમે નથી અને છો. તમને છો એ સમજ છે, એને ધારણા કહેવાય. મન પથ્થર હતા પાણી કર્યા નીર નીર કર્યું. હું મન પથ્થર હતું એનું પાણી બનાવ્યું, પાણી ભેરું કરી નાખ્યું. એટલે મારું પણ રહ્યું ને. હવે મને મારું કોઈ કલ્યાણ પણ કરી શકે નહીં, ખરાબ પણ કરી શકે. માન્યતા નથી. અને મને ગમે એવી સમસ્યા આવે, દુઃખ આવે, સંયોગ આવે, વિયોગ આવે, તો એને મને સમજવાની પચાવવાની શક્તિ છે. હા, એ મારું હું થાય એવી નબળાઈ તો ધારણ કરવું નહીં. હે, અને ગમે એ થાય તો એમાં કોઈ મને સપોર્ટ આપી શકે નહીં. તમે છે નથીમાં પ્રશ્ન પકડી લો છો અને એની વેદનામાં આવી જાઓ છો. અમને છે નથીનો પ્રશ્ન કાંઈ થઈ જ શકે એમ કરતા. મારા આ કપડાં સીવવા હોય તો કોકડી લેવાનું જવું પડે, હોસ્ટેલ લેવા ન જવું પડે. એ વિચાર મને હું હેરાન કરે કાંઈ. અને એ વિચાર તો ભૂલાઈ જવાનું છે. આજે આ સીવું કહ્યું એ કાલ તો એ વિચાર ભૂલાઈ જવાનો છે. અને ઓલો સમજવા શીખા તેનો રૂપિયાનો વિચાર નાખ્યો છે. હવે જો એમાંથી આ બાદ નહીં થાવ, શરીર પડી જાય ત્યાં સુધી ધંધો લાગશો ને. આ વિચાર બંધન કરતા થાય. અને તમે આમ કદાચ મારા જીવનનો આમ સંપૂર્ણ કેસ કાઢો અહીં રહ્યો ને એટલે તમને ખબર પડે કે એક વેચ છેલ્લે મારવાની શંકા બાબીને થઈ ગયું હોય અને કાં દોરો તૂટે. કોઈ કામ એક જ સ્પીડથી પૂરું થાય એવું મારા જીવનમાં નથી બન્યું. પછી આ કોકડી લેવા ગયો ને તો ત્રણ ધક્કે કોકડી જડી. હવે એ ગામમાં માલ લેવા ગયો જાય એટલે મોડો આવે. એટલે આમાં જે થતું હોય ને ધ્યાન કરી પછી એવી બાબતને મૂકી જ દેવાનું. ધ્યાન જ નહીં આપવાનું, કરવાનું છે કરવાનું. બસ એ વિચાર જ જગત છે, વિચાર જ માયા છે, અને વિચાર જ તમે છો. બસ આ બે તો શરીર અને પ્રાણ તો તમે નથી, એ તો નક્કી. એ વિચારથી જોડી બાઈ ભૂત વર્ગે છે. હકીકતમાં ભૂત કરે આમાં કોઈ જેટલી દૃષ્ટિને સ્થિર રાખશો ને એટલે વિચાર આપને આપ ગયે છે. બસ આપણે શું કરો વધારે કલાક વાર કે 10 મિનિટ 2 મિનિટ બેહાય એટલે 2 મિનિટ વળી ઇન્ટર પાડી દેવાનું, વળી પાછું 2 મિનિટ.
એટલે સંકલ્પ વિકલ્પને બંધ કરવા માટે ખાસ કાર્યક્રમ છે દ્રષ્ટિની. અને એક જો વિચારો કે પ્રશ્ન આપણે ઊભો કરીશું, અગર પકડીશું તો પકડીશું કે ઊભો કરીશું, એ પ્રશ્ન શું છે નથીનો જ છે. અનંત પ્રકારે માણસને છે નથીનો પ્રશ્ન પકડ્યો. આટલું બધું માનવ સમાજ હોવા છતાંય આ કેટલો એક સહેલો અને સરળ નિર્ણય છે. તો છે નથીના ઝઘડામાં કઈક ખેલ કરશે, કઈક એટલે કઈક. આ જેટલું આ જગતમાં ખેલ કરે છે એ છે નથીના ઝઘડા. પછી ગમે તેવું હોય, જો છે નથીના પ્રશ્ન એક બાજુ મૂકી દે તો એને કોઈ ખેલ કરવાનો રહેતો નથી. બસ મારી દ્રષ્ટિએ તો સંપત્તિ છે ને ભાઈ, દગા ફટકાન છળકપટ સિવાય મળી શકે નહીં. કોઈ સાદી સીધી રીતે સંપત્તિવાળો બનવા ધારે એટલે બની શકે નહીં. સંપત્તિ બનાવવા માટે ખોટું કરવું પડે. હા, કારણ કે તમે આ વિચાર તો તમારું અનાદિનું સંઘર્ષ થયું છે. એટલે એ વિચાર જ આની અંદર મહત્વનો મુદ્દો છે. આવરણ એનાથી છે અને સમાધાન એનાથી છે. વિચાર સિવાય કાંઈ છે બસ. વિચાર એ જીવન છે. શરીર એ ગતિ છે અને પ્રાણ એ શક્તિ છે. આ ત્રણેય અનાદિથી ગતિ કરી છે. આનો કોઈ દી એન્ડ આવતો નહીં. પરમાત્માએ શરીર બનવાની સિસ્ટમ બનાવી, એ વ્યક્તિગત નથી. અનાદિથી જેમ બને છે, જેમ જન્મે છે એમ જન્મે છે, જેમ ત્રણ અવસ્થા બદલે છે એમ બદલે છે. જો એ ગતિમાં કોઈ ફેરફાર કરી શક્યું. હવે આપણે એમાં રહીશું. એટલા વરોના થયા તો આપણને વિચાર નથી આવતો કે એની મેળે ધોળાવાર આવી ગયા, દાંત પડી ગયા, સાંભળવાનું ઓછું થયું. અને બધા એમાંથી પસાર થઈ જાય તો એ ગતિના રહસ્યને સમજી શકે, નિર્ણય કરી શકે છે. એમને જીવે છે. જેમાં જીવો એ તમે સમજવાને શક્તિશાળી નથી તો ઓલો ભગવાન કેવી રીતે સમજાય કે જેને મા બાપ હાથ પગ કાંઈ નથી. હે, આ હાથ પગ વાળું છે, થયું છે અને એમાં તમે રહ્યો છો, એને નથી સમજી શકતા. અને ભગવાનને સમજવાનો ઉપાડો લીધો. ગતિ સમગ્રતાનો નિયમ છે. આને કોઈ રોકી શકે નહીં અને એમાં કોઈ વધઘટ કરી શકે નહીં. હવે આ માણસને કેવું હું સમજાવવું, કઈ રીતે આ સીધો થાય, એ કઈ રીતે ન થાય. થવા આવ્યો છે ને એ જ થાય, બાકી બધાય આમાં થઈ શકે હજાર સામે. આપણી નબળાઈ છે કે આપણે આપણી માન્યતાની પેઢી પર જઈ શકતા નથી. ખાસ ધ્યાન આપવાનું છે માન્યતા. બસ બેયને પ્રાણ તો એક જ આલે. પ્રાણમાં છે સ્ત્રી પુરુષ એવો ભેદ. હે, આ એક વિચારો આવો વિચારે કર્યો છે કોઈ? ભેદ હોય તો ક્યાંથી છે? શરીર. પાછું એનાથી આગળ જાવ તો ગર્ભમાં કોઈનો ભેદ નથી. જ્યાં ગર્ભમાં દીકરી બને ત્યાં દીકરો બને. અને એ પાછો આ ભેદ શા માટે છે કે એનો બગીચો આબાદ રહી એટલા માટે. અંધનથી આપણે લાગી. હા, બગીચા એના બગીચામાં ફૂલ ખીલે અને આખી જિંદગી આપણે દુઃખી.
અરે મજા આવવી જોઈએ, સમજી? આવું બસ. હવે એ વિચારને ગતિ આપવા માટે પરમાત્માએ આપણને આ શરીર આપ્યું. હવે એક તો આપણે આપણા વિચારને ગતિ આપી, એટલા માટે આ શરીર પરિશ્રમી બને અને એનું બગીચું આબાદ રહ્યું. બસ. અને આપણે પાછો મળશું તેથી કંઈક વિચાર લઈને જાવ, મારું આખી જિંદગી હેરાન થયો પણ હરખું ન પૂરું. હવે પાછો આવ્યો હરખું પાછું. પરમાત્મા સર્વવ્યાપી હોય તો આનું વિભાજન હોઈ શકે? આવડું આ શરીર એ આખું એમાં હોય ને શરીરની અંદર એ રોમે રોમમાં હોય. હવે એમાં સાક્ષાત્કાર કેવી રીતે કરવો? કલ્પના તો કરો. માછલાને જો પાણી મળે તો માણસને ભગવાન મળે, કારણ કે માછલાની ઉત્પત્તિ સ્થિતિને લઈ પાણી બાઈને હોઈ શકે. એમ જો સર્વવ્યાપી પરમાત્મા હોય તો મારી ઉત્પત્તિ સ્થિતિ અને લઈ પાણીની એની બાઈને હોઈ શકે. બસ મને મારા વિચારનું માપ આવી ગયું કે વિચાર ગતિ કરે તો આવ્યું છે, આથી વધારે આ વિચાર. અને એ શરીર છે એટલે વિચાર ક્રિયા, વિચારી ક્રિયા હું કરી શકું. શરીર ન હોય તો કરી શકું નહીં. અને શરીરમાં પ્રાણ છે એટલે શરીર ગતિ કરે, પ્રાણ ન હોય તો શરીર ગતિ કરે નહીં. એટલે જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી જગત છે, અને જગત છે ત્યાં સુધી કાર્ય કારણ છે. બસ. વિચાર નથી તો જગત જ નથી, જગત નથી તો કાર્ય નથી, કારણ નથી. બસ. લોહીને લાખાને કીધું કે વિચાર ઉઠે જ્યાંથી જગત જણાય ત્યાંથી. વિચાર હંમેશા કાંઈક કરવાનો જ હોય છે, કાં ગ્રહણ કરવાનો કાં છોડી દો. બસ આના સિવાય વિચાર હોતો નથી. એટલે આપણું કારણ શરીર નથી, જગત નથી કે ઈશ્વર નથી. આપણું કારણ આપણો વિચાર છે. સમજી ગયા? બસ વિચાર શૂન્ય બની ગયો. એટલે નદી છે ને એ સમુદ્રમાં ભળી જાય. થાય તો શું થાય? નદી આવી જાય છે. આપણું જીવન એક નદી છે. બસ એમાં ગુનો આવે, પાણા આવે, ટેકરાય આવે, બધું આવતું જ હોય. એટલે એનો હરકશોક કરવાનો થઈ જશે. એટલે તમને જો વિચારનું માપ એક આવી જાય પછી શરીર સંપૂર્ણપણે સમજાય. જેમ જેમ સમજાય, પણ જેટલું સમજાય એટલાથી તમે એનાથી નિરંતર બનો. એ શરીર સમજાણા પછી પ્રાણ સમજાય. બસ આટલી સરળતા આવી ગઈ એટલે ક્યારેય તમને શરીર કે પ્રાણ તમારા ઉપર હાવી થઈ શકે નહીં. બસ. હવે એ કાર્યકારણના પ્રદેશથી તમે પર છો. જ્યાં સુધી આ ત્રણના માધ્યમમાં છો ત્યાં સુધી આ પ્રદેશ કેવો છે? કાર્યકારણ. કે આમાં કાર્ય હોય, કારણ હોય. હવે જો વિચાર શૂન્ય થયા અને શરીર અને પ્રાણનો અલગતાવાદ આવી ગયો એટલે તમારું જીવન કાર્યકારણથી પર થઈ ગયું. હવે આ કાર્યકારણમાં નામ રૂપ અને ગુણ મેળવવું ખોવું હોય, ઓલા જગતમાં નામ રૂપ અને ગુણ મેળવવું ખોવું આવું કંઈ હોય નહીં, સિર્ફ જાગૃતિ હોય. સમજી ગયા? બસ. હવે એનું માપ આવે એટલે એ જાગૃતિ મહાજાગૃતિ મળી ગઈ. બસ. આ એક ઈશ્વરનું રહસ્ય, આથી વધારે કાંઈ બીજું થાય નહીં.